થરાદ જિલ્લાના થરાદમાં ખેડૂતો અત્યારે વહીવટી પ્રશ્નોને લઈને મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને જમીન સુધારણા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઓનલાઈન પોર્ટલ બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જાનાવાડા અને ભાણખોડ ગ્રુપ ગ્રામ પંચાયતના અનેક ખેડૂતો ટેકનિકલ ખામી કે સમય મર્યાદાના કારણે ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે। આ બાબતે મોટી સંખ્યામાં ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને આવેદનપત્ર આપી પોતાની વેદના ઠાલવી હતી। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જો પોર્ટલ બંધ હોય તો બાકી રહેલા ખેડૂતોના ફોર્મ ઓફલાઈન સ્વીકારવામાં આવે અથવા તો ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે। જિલ્લા કલેક્ટરે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ આ મુદ્દે સકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને ખાતરી આપી હતી કે ખેડૂતોની આ માંગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે। ખેડૂતોના આ આક્રોશ બાદ સરકાર પોર્ટલ ફરી ખોલે છે કે પછી ઓફલાઈન ફોર્મ સ્વીકારીને ખેડૂતોને રાહત આપે છે? પંચાયતમાંથી તમામ ખેડૂતો જમીન ધોવાણના પાકના નિષ્ફળ પાક માટે અમે અહીંયા રજૂઆત સાહેબને કરવા આવ્યા હતા આવેદનપત્ર આલવા, અને અમને તાત્કાલિક લાભ મળે। અમારે લાઇટના અભાવને કારણે પહેલું વીસી ચાલુ ન થયું અને હવે ચાલુ થયું એટલે અમે ઓલું બંધ કરી દેવામાં આવ્યું હતું ઓનલાઈન, એટલે ફોર્મ ભરાવામાં જે બકાત રહી ગયા છે એને અમને સહાય મળે એના માટે અમે આવ્યા હતા। જાનાવાડાથી તમામ ખેડૂતો અત્યારે થરાદ જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। જે જમીન સુધારણાના ફોર્મ ભરણા એમાં અમે તમામ ખેડૂતો વંચિત રહી ગયા છે, જેથી તમામ ખેડૂતોને સહાય મળે એવી તાત્કાલિક સાહેબ શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે પોર્ટલ ફરી ચાલુ કરવામાં આવે અને તમામ ખેડૂતોને આ સહાય મળે એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત હતી। અને કલેક્ટર સાહેબ શ્રીએ અમારી રજૂઆત સાંભળી અને જેમ બને તેમ તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરવામાં આવશે।